મજામાં અને મજામાં રહેજો. અત્યારમાં તમને દર્શન કરા દઈ માતાજીના દર્શન કર્યું અત્યારમાં. અને જે અમારે આઈસી બેન ત્યાં થઈ ગયા છે. મીતુની રાતે થોડીક મજા પકડી ગઈ હતી. અત્યારે તો સારું છે. આઈસી બેન ત્યાં થઈ ગયા. મીતુ લાઈટ વહી ગઈ. લાઈટ તો ચાલુ જ છે. લાઈટ ચાલુ જ છે, જોઈ લે. તો કેમ વહી ગઈ? મને લાઈટ તો છે. લાઈટ તો છે. લાઈટ તો ચાલુ જ છે. અત્યારમાં મજાક થઈ જાય. લાઈટ ચાલુ છે અને અંદર લાઈટ ચાલુ છે. હરકી સાફ નહીં પડે. હાલ હાલ હવે નાવા જા. ફોન લઈ જા. ફોન તો જોવે તો સ્ટોરી મૂકશે. નાતા ના કરો સ્ટોરી મૂકવાની છે. અપલોડ નથી. આજે અપલોડ બહાર થઈ જશે કઈ અંદર એવું જરૂરી જરૂરી થોડું છે કે અંદર જ થશે અપલોડ. હલા યાર નાવા જઈને એ ફોન જાવ બોલો માણસોને. પ્રસાદી પણ એક બેગમાં કરીને જ છે. હું તો નાહી દઈ ત્યાં થઈ ગયો છું. તમને એવું લાગતું છે કે હું નાહ્યો નથી, પણ આપણે કાલના કપડાં જ પહેરી લીધા છે કે આજે આપણે ગાડી જાગવાની છે. અહીંથી આપણે દ્વારકા થાય છે 291 કિલોમીટર. તો આજે બધી ગાડી જાગવાની છે. એટલા માટે આપણે કપડાં ચેન્જ કર્યા હતી. ત્યાં જઈને ચેન્જ કરી નાખજો. કેમ કે રોડમાં ધૂળ ને પૂછો તો કપડાં આપણા બગડી જશે નવા. જોકે કપડાં તો લાવેલા જ છે, પણ ખોટા પકડે 10 જોડી. અમારે આઈસમાં 10 જોડી કપડાં લાવેલા છે. કેમ કે હું 5-6 જોડી લાવેલો છું. એટલે ત્યાં જઈને જ આપણે બદલાવશું. અને આજે ગાડી આંકવાની છે તો ખોટા કપડાં બગડશે એની કરતાં નથી બદલાવ. આમને મેં આમ નાહી નાખી કપડાં એ નહીં છે. બાકી 4 બાર થઈ ચેકઆઉટ કરી પછી આપણે નાસ્તો કરીએ પછી ડાયરેક્ટ દ્વારકા નીકળી જઈશું. અમે નીકળીએ છીએ ચેકઆઉટ કરીને અને નાસ્તો કરી અને પછી ડાયરેક્ટ દ્વારકાની પણ ત્યાં ઊભા રહીશું. જમવા માટેની ઊભા રહી. તો આ આપણી ગાડી ચાલુ મૂકી દીધી છે. અને પહેલાં અહીંથી આપણે જઈએ છીએ નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી ડાયરેક્ટ આપણે નીકળી જઈશું. ટ્રેક્ટરમાં નાસ્તો કરી લે પછી 150 કિલોમીટર વાંધો ન આવે ગાડી આપવામાં. એટલે નાસ્તો પહેલાં કરી પછી આપણે હેલ્મેટ પહેરીને નીકળી જઈશું. વાયગા છે 7:36. નીકળી જશે હવે. અને દ્વારકા હાઈવે આપણે પકડી લીધો છે. દ્વારકા હાઈવે છે ને રાજકોટ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે. તો ભાઈ ચોટીલા આપણે નીકળી જશે દ્વારકા માટે. અને આપણે રાજકોટ હાઈવે પકડી લીધો છે. અત્યારે ઠંડુ લાગે છે ને વાયદા 8 ને 12 મજા આવશે ગાડી હાંકવાની. અને સાંજે અત્યારે ચાલુ જ કરી દીધા આપણે તો મજા આવશે હવે તો. આપણે 5 મિનિટમાં બ્રેક લીધો છે. હવે રામભાઈ ખાવો તો આવો એનો મેપ ચેક કરતો છો કયો રેડ લેવો, 4 લાઈન જ લેવો કે અહીંથી અંડરપાસમાંથી જાય છે રિંગ રોડ ને લેવો આપણે. હવે રાજકોટ અહીંથી જામનગર નીકળે છે. અહીંથી આપણે જામનગર નીકળે છે. આપણે દ્વારકા બે હાઈવે છે. આ મેઇન રોડ છે. આ મેઇન રોડ છે પણ આ 4 લાઈન છે આ 6 લાઈન છે. આ જ પકડવો છે. હા તો વાંધો નહીં, આ પકડીએ. આ રાજકોટ થી જાય છે અને આવડો જામનગર થી જાય છે. આ તો રાજકોટ થી જાય નહીં. આ જામનગર થી 5 કિલોમીટર નો ફેર પડે. 5 નો ફેર. આપણે આવી જઈશું રાજકોટ સિટીમાં. આપણે સિટી નથી આવ્યા છીએ. સિટી જવા છે ને બપોણા શાંતિમાં કરી નાખું થોડાક. તો રેડ લાઈટ આવી ગઈ છે. અહીંથી આપણે વળવાનું છે.
અરે ખુલ્લી હવે ટ્રેન રહી ગઈ કેમેરો ખોલો તો ટ્રેન રહી ગઈ જવા દઈશું આપણે તો અને હવે 5-10 મિનિટ ઊભી રાખીએ બાથરૂમ કરી લઈએ કેટલા વાગ્યા 10:20 થઈ ગઈ છે હવે તો ટોયલેટ તો હોય તો જોઈએ ટોયલેટ એટલાનું ચા મસ્ત છે એમ એટલે ચા મસ્ત છે ચા જોરદાર છે ને મારે તો ખવાઈ જવા મહિલા તો કેળા ને જમરૂક લઈ લીધા બેઠા બેઠા ખાશું ફ્રૂટ ખાઈ તો વધારે સારું તબિયત ખરાબ ન થાય અમારા ભાઈની કાલની તો ખરાબ જ હતી અત્યારે માઇન્ડ મોજમાં આવ્યો મોઢામાંથી સ્વાદ જ ને વીયો ગયો ગમે એ ખાય તો મોડું લાગે સ્વાદ જ ન આવે બાકી એક વાગે તો આપણે શું કહેવાય જમવાનું જ છે દ્વારકા પછી તો જમી લઈશું ને નહીં તો બી તો જમી લઈશું મારી પાસે 10 અને 11 વાગી જશે તો આપણે રામભાઈને વાટે ઉભા છે રામભાઈ રહી ગયા છે બધા આપણે હોટલ ઉભા રાખે અહીંયા લેડીઝ બાથરૂમ હતું ને ભાઈ છે બાથરૂમ લખી દીધું છે આવતા તો લાગે છે હા આવે છે બાથરૂમ કરવા ઉપર રહી ગયા હતા હોટલ રામભાઈ ને ત્યાં હા બીજે લાલપુર હું તો લાલ ચોકડી એમ છો લાલપુર ચોકડી હું લાલ ચોકડી કહેતો હતો હે બોલો કે લાલ ચોકડી ને લાલપુર ચોકડી છે આ ભાઈ બીજું 5-10 મિનિટ ઉભા રહી રામના બેનનું ભરાય છે તો દેવ આવે છે અમને ઘરે આટો મારી પછી આપણે તમે લેવા આવ્યા છે રામનું જીજાજી હવે જીજાજીના ઘરે જાય છે રામના જીજાજી તો આપણે જીજાજી જ છે ને આજે આપણે રામના બેનના ઘરે જમવાનું હતું તો અહીંથી જમી કહ્યું આપણે હવે નીકળી ગયા છીએ તો અહીં આપણે ઊભા હતા પેટ્રોલ પુરાવા અને બાથરૂમ જવા માટે પેટ્રોલ પુરાવી લીધું છે બીજું આ ટાંકી ફૂલ કરી લીધી આપણે જોકે 2 સેલ તો પીડા જ હતા ત્યાં ફૂલ કરી નથી એટલે દ્વારકાથી વાંધો ન આવે હાલ મીઠું દઈ જા અહીંથી ડાયરેક્ટ દ્વારકા ચાલો રેડી હવે એક હવા ચેક કરવાની છે ચેક કરતા હોય તો કરી લે હવા ચેક કરે છે તો અહીંથી ડાયરેક્ટ આપણે દ્વારકા જઈએ છીએ દ્વારકાધીશ બસ પીવો હે રાહ પીવો ને મેં કીધું પસાર રાખવી છે
તો આગળ પાછી પુરાઈ લઈશું. હા સ્ટ્રો નાખી પીવાનું છે. અલગ નીકળે મોટો એ ભાઈ ચૂઝ કરો. એ મારા મને લગતો ચાલુ. ખાઈ જા ક્યાં છે મારે ખાવું છે. હાલે રામ તને કહું ખાની ભાઈ 5 નું તો એક જ છે. મસ્ત છે. હું ભાઈ ફોટો સેશન પૂરું થઈ ગયું. તે પાડો છે તારે એક પાડવો છે. બે જમરૂખ મોકલ્યા ભાઈ. હા 5 કેટલા 5 ગુડિયા ખાઈ હતી ને તો ટાઈમ છે 5:37 અને હવે નીકળી છે અમે દ્વારકા બેન ના ફોન આવી છે ક્યાં ભેગા આવો તો નકરા કરે કેમેરા પાછળ ચાર થઈ ગયા. હાલો ભેગું લ્યો તો અરે ભાઈ ફાઇનલી મિત્ર આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને અહીંથી મંદિરના દર્શન કરવા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંધી બાપુ ટકલો દરિયામાં નજારો છે અત્યારે કેવો છે. આ લાઇટ હાઉસ જો રામ લાઇટ હાઉસ. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. અને જો આજનો બ્લોગ તમને અમારો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને અમારે હજુ દરિયામાં બધા દેખાશે અને ક્યાં બેઠો તો એ પાણી આવી ગયું. હા હવે પાણી આવી જશે તો કેટલું આવી ગયું તો બધા બાય બાય કહીજો ભાઈ. અને આરું લાઇટ હાઉસ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. બાય બાય. અને એક વાત તો કહેતા બોલાય છે કાલે જઈશું આપણે મંદિરે તમને દર્શન કરાવ. જો કે અહીંયા તો દર્શન ફોન અંદર અલાઉડ નથી અને તમને બહારથી દર્શન કરાવી દઈશું એ કહેવાનું ભૂલાઈ જઈશું. બાય બાય. કાલે અહીંયા આખું દ્વારકા ફરવાના છે. બાય બાય.